નમસ્કાર સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, ચાર્વિક એકેડેમિયા તમારી એજ્યુકેશન જર્નીમાં હંમેશા તમારી સાથે વધારે ને વધારે સારી સેવાઓ આપી શકે એના ભાગરૂપે સતત પ્રયત્ન કરી રહી છે. મેં 12th ના સ્ટુડન્ટને ખાસ અપડેટ આપેલું કે આ વર્ષે ગુજરાત ગવર્મેન્ટ હવે કોમન એડમિશન પ્રક્રિયા લાવી રહી છે. જેમ જેમ ટેકનોલોજી આવતી જશે એમ બધી જ જગ્યાએથી તમારે દોડવું વધારે ના પડે અને તમે ઘરે બેઠા જે બધું કરી શકો, જેમ આપણે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આ બધું હવે ડે બાય ડે ટેકનોલોજી સાથે કનેક્ટ થતું જાય છે. ઘરે બેઠા તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો. ઇવન ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ઓર્ડર્સ આપણે નાના મોટા જમવાના કરીએ છીએ, બધું જ ઓનલાઈન થતું જાય છે. મતલબ ટેકનોલોજી સાથે બધું વધારે સરળતાથી ઘરે બેઠા તમે કરી શકો એવું થતું જાય છે. એવું જ ઇનિશિયેટિવ ગુજરાત ગવર્મેન્ટ આ વખતે લઈ રહી છે. હજી લોકોને આના વિશે બહુ અપડેટ્સ નથી, પણ ચાર્વિક એકેડેમી તમને ધીરે ધીરે આના વિશે બધી જ અપડેટ્સ આપશે. એકચ્યુઅલી આ ન્યૂઝ સંદેશમાં છે, સંદેશ માટે થેન્ક યુ, આપણે એમને એપ્રિશિએટ કરવું જોઈએ. આની પહેલા પણ 10 દિવસમાં ન્યૂઝ આવી ગયા છે. પોર્ટલ સ્ટેપ બાય સ્ટેપ ડેવલપ થતું હતું એટલે મેં ડાયરેક્ટ તમને ઇનપુટ્સ નહોતા આપ્યા. આજે મેં પોર્ટલ જોયું છે, ઘણું આગળ ડેવલપ થઈ ચૂક્યું છે. ન્યૂઝ હતા ધોરણ 12 ની પરીક્ષા બાદ 1 એપ્રિલથી પોર્ટલ પર કોમન એડમિશન પ્રક્રિયા શરૂ થશે. 1 એપ્રિલથી ડેટ બહુ નજીકની છે. નામ કોઈ એકચ્યુઅલી એનું ફૂલ એ લોકોનું ફોર્મ જે કરે પણ ઇંગ્લિશમાં સ્પેલિંગ આ છે GCAS. કોઈ જી કેસ કહેશે, કોઈ જીક્સ કહેશે, કોઈ જીકાસ કહેશે. આપણે GCAS આવું યાદ રાખશું, રાઈટ? એક પોર્ટલ હવે આપણે આ જર્ની દરમિયાન યાદ રાખવું જોશે. જેમને કોઈ પણ ગ્રેજ્યુએશન કરવાનું છે, BSc વિથ કોઈ પણ એજ્યુકેશન, BA, BCom, ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, હોમ સાયન્સ, જે કોઈ ગ્રેજ્યુએશન તમારે ગુજરાતની 14 જે યુનિવર્સિટી છે ગવર્મેન્ટ અંડરની યુનિવર્સિટી, યસ, ગવર્મેન્ટ અંડરની જે કંઈ 14 યુનિવર્સિટીઓ છે એના દરેક કોર્સનું એડમિશન તમને અહીંથી જ મળવાનું છે. કેટલી કોલેજીસ અને છે એના ઉપર જઈએ. યસ, GCAS 14 યુનિવર્સિટી, 650 કોર્સીસ અલગ અલગ એની સાથે જોડાયેલી છે. આ 14 યુનિવર્સિટી સાથે 2748 કોલેજીસ, અને હજી પણ આ ડેટા અપડેટ થશે કોલેજીસનો, કારણ કે બધી કોલેજો માટે પણ આ બધી પ્રક્રિયાઓ ફર્સ્ટ ટાઈમ નવી છે. એટલે થોડું એ લોકોને પણ ઇફ એન્ડ બટ્સ, નાના નાના પ્રશ્નો આવતા હોય એ સોલ્વ થતા થતા આ સ્કોર ફાઇનલ આવશે. એપ્લિકન્ટ્સ ઉપર આપણે નથી જતા, એ તો પ્લસ એન્ડ માઇનસ થતા રહેશે. પણ મેઇન 14 યુનિવર્સિટીઓ, 650 કોર્સીસ અને આટલી કોલેજોનું બધું જ એડમિશન પ્રક્રિયા સિંગલ વિન્ડો સિસ્ટમથી થશે. આ આપણા માટે બહુ સારી વાત છે. સાઇટ તમારે હવે આ યાદ રાખવાની છે, GCAS.gov.edu.in. તમને લિંક પણ ત્યાં દેખાડીએ જ છીએ. આ સાઇટ અંડર ડેવલપમેન્ટ છે એટલે નાની મોટી ઇન્કન્વીનિયન્સી આવે તો હું અત્યારથી જ બધાને ગાઈડ કરી દઉં છું કે પેશન રાખવું, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે આ બધું હવે ગવર્મેન્ટ સ્ટેપ બાય સ્ટેપ ડેવલપ કરી રહી છે. અત્યારે સૌથી પહેલા એપ્લાય નાવમાં તમારું રજીસ્ટ્રેશન ચાલુ થશે. તરત જ પ્રશ્ન આવશે જ, બી ગ્રુપના સ્ટુડન્ટ, એ ગ્રુપના સ્ટુડન્ટ જેમને JEE મેઇન કરી અને એ જ ગોલ છે ને એમાં જ તમે એચીવ કરી શકો એમ છો, તો એમના માટે અત્યારે આમાં કોઈ એક્ટિવિટી કરવાની જરૂર નથી. બી ગ્રુપના સ્ટુડન્ટ નીટ આપી અને MBBS, BAMS, BHMS જે કોઈ પેરામેડિકલ કોર્સીસ છે, BDS, એમાં જવા માંગે છે, એ જ ગોલ છે, તો અત્યારે એમને પણ આમાં કંઈ તાત્કાલિક પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. પણ એ માસ બહુ ઓછો છે. સાયન્સમાં આ વર્ષે જે 1 લાખ સ્ટુડન્ટ ઉપરના એક્ઝામ આપી એમાંથી જે બાકી સ્ટુડન્ટ છે કે જેમને BSc વિથ સમથિંગ, BCA, BCom વિથ સમથિંગ ગવર્મેન્ટ યુનિવર્સિટી થ્રુ કરવું છે કે જેની ફીસ બહુ જ નોમિનલ હોય છે, તો એના માટે હવે આ કોમન આવી ગયું છે. તમારે ક્યાંય જવું નહીં પડે, ઘેર બેઠા તમારા બધું પ્રવૃત્તિ કરી શકશો અને એડમિશન મેળવી શકશો.
પહેલું તમે એપ્લાય નાઉ કરશો તો સિમ્પલ છે. તમારે કયા કોર્સમાં એડમિશન લેવું છે એ અહીંયા ડિટેલમાં આવશે. તમારું નામ, તમારી જન્મ તારીખ, તમારી કેટેગરી, મતલબ તમે જનરલમાં છો, એસસીબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, એ અહીંયા ભરવાની છે. અહીંયા તમારી મેલ, ફિમેલ કે ટ્રાન્સજેન્ડર તમારી જાતિ ભરવાની છે. અને અહીંયા તમારો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. આ ખાસ એવા જ નંબર અને ઈમેલ આઈડી આપજો કે જે તમે રેગ્યુલર હવે ચેન્જ ન કરવાના હો, રેગ્યુલર યુઝ કરતા હો. ખાસ લોકો ઈમેલ આઈડી પણ અલગ અલગ 4-5 બનાવ્યા હોય અને કોઈ પણ ઈમેલ આઈડી ભરી દે. તમને એ હવે તમારા થ્રુ આઉટ એજ્યુકેશન પણ ડિસ્ટર્બ ન કરે એવી રીતે તમારો એક પરમેનન્ટ ઈમેલ એકાઉન્ટ રાખી અને એ જ અહીંયા આપજો, અને એક મોબાઈલ નંબર. આના બંને ઉપર જ તમારો ઓટીપી આવશે. વેરીફાઈ થઈને જ તમારું એકાઉન્ટ ઓપન થશે. પ્રોસેસો જેમ જેમ થતી જશે એમ હું ગાઈડ કરતો રહીશ. મારી પાસે જે કોઈ ઇનપુટ્સ આવશે, કોઈ ઇશ્યુઝ હશે, એ પણ ટીમ 4 વીક તમને હંમેશા અપડેટ આપશે. હા, જેમ અમે એમબીબીએસ અને જેડબલઈ મેઇન એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સોને ડિટેલમાં બધું કઈ કોલેજ લેવાય, ત્યાં કટ ઓફ શું હશે, એટલી બધી ડિટેલ્સ અમે આમાં અત્યારે નહીં આપી શકીએ. પણ તમારે જેટલી જરૂરિયાત છે એટલી ઇન્ફોર્મેશન તો ગુજરાતભરના સ્ટુડન્ટ્સને આપવાની કોશિશ મેક્સિમમ ટ્રાય કરશું જ. હજી પણ 4 વીક એકેડમીની ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ ન કરી હોય તો એ પણ જોઈન્ટ કરી લેજો. આવી બધી જ અપડેટ્સ બહુ માઇક્રો ડેટા સાથે તમને હંમેશા પહોંચાડવાની અમારી કોશિશ રહી છે અને એ ચાલુ રહેશે. તમારેથી એ છૂટી ના જાય એના ભાગરૂપે કનેક્ટ રહેજો. ખાસ બી ગ્રુપના સ્ટુડન્ટને કહી દઉં છું, અત્યારથી જ પેપરમાં એક બીજા પણ ન્યૂઝ છે કે 6 BAMS કોલેજનું જોડાણ અત્યારે ગવર્મેન્ટે રદ કર્યું છે. 300 સીટ એનાથી ઓછી થશે. બી ગ્રુપના સ્ટુડન્ટને આવા બધા નાના મોટા પ્રોબ્લેમ્સ, એની એક્ઝામ પત્યા પછી રિઝલ્ટ આવશે ત્યારે પણ આવા ન્યૂઝ આવ્યા રાખશે. એનાથી આગળ પણ એવું થશે કે પેલા રાઉન્ડ પતી ગયા પછી પણ કોલેજો એડ પણ થશે. આ નાના થોડા પ્રોબ્લેમ્સ છે, એમાં તમારી સાથે ટીમ 4 વીક હંમેશા છે. તમારે એમાં નાના મોટા કાઉન્સેલિંગની જરૂર પડશે. જેમને આવા બધા કાઉન્સેલિંગમાં લાભ લેવો હોય એ અમે અત્યારે એક પેકેજ જાહેર કરેલું છે 31/3 સુધીનું. એના ઉપર પછી જે કંઈ વેરી થાય અમે જોશું. અત્યારથી લાભ લઈ શકો છો. આવા બધા જ ન્યૂઝ અને આવા બધી જ ઇન્ફોર્મેશન તમને ક્યાંય ડિસ્ટર્બ નથી કરતી ને એવા ભાગરૂપે પણ તમારે જે જોવાની છે એ બધું જ અમે તમને ટ્રાન્સપરન્સીથી આપશું. એ ન્યૂઝ પણ તમને દેખાડી દઉં છું. એમાં આપણે થેન્ક્સ કહેશું દિવ્ય ભાસ્કરને. ન્યૂઝ દિવ્ય ભાસ્કરના છે. પેલા ન્યૂઝની ક્રેડિટ આપણે સંદેશને આપી છે. દિવ્ય ભાસ્કરની અંદર આયુર્વેદની 330 સીટ ઘટી જતા મેડિકલમાં જવા માંગતા ખાલી સૌરાષ્ટ્રની આખા ગુજરાતના, કારણ કે ઓપન એડમિશન થાય છે, બધા સ્ટુડન્ટોને નુકસાન જઈ શકે છે. આમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે 6 જે આયુર્વેદિક કોલેજ છે એમાં એક આયુર્વેદિક કોલેજ પણ છે. યસ, અને લાસ્ટ ટાઈમ પણ આવું બધું પ્રોબ્લેમ્સ થયેલા. ઇવન આપણા જે મેઇન કુલપતિ છે, જે આયુર્વેદિક યુનિવર્સિટી અત્યારે આપણે એસ્ટાબ્લિશ થઈ છે, જામનગરનું હેડક્વાર્ટર છે, બહુ સારી રીતે ડેવલપ થાય છે. એમણે પણ સ્ટેટમેન્ટ આપ્યું જ છે કે આ બધી પ્રક્રિયાઓ ઇન્સ્પેક્શનની થતી હોય છે. મેં એના માટે સીસીટીવી નો પણ વિડીયો આપેલો. બહુ ડિટેલમાં બધું અત્યારે ગવર્મેન્ટ વ્યવસ્થિત ચાલે એના ભાગરૂપે બધું ટેકનોલોજી પણ સાથે આગળ વધી રહી છે. અત્યારે એવું છે કે આ 6 કોલેજ, એમાં ગવર્મેન્ટ કોલેજ પણ છે આપણી, એનું જોડાણ હોલ્ડ પર છે. હું સાવ રદ થઈ ગયો એમ નહીં કહું, કારણ કે મારે પણ કદાચ એ શબ્દો પાછા લેવા પડે. આ બધું જ રાઉન્ડ મિનિમમ 4 મહિનાની એ પ્રક્રિયા હશે. તમારું નીટનું રિઝલ્ટ આવી ગયા પછીની એ દરમિયાન બધું થશે. આપણે જર્ની સાથે કરશું, બહુ વ્યવસ્થિત કરશું. ટીમ 4 વીક તમારી આ જર્નીમાં હંમેશા તમારી સાથે રહેશે. કનેક્ટ રહ્યો. નમસ્કાર. થેન્ક યુ.